હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બીટનો હલવો અને સાથે રબડી। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો। હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। તો આપણે 4 નંગ બીટ લીધા છે। બીટને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લઈ લીધા છે। અત્યારે સિઝન છે એટલે સરસ બીટ માર્કેટમાં મળતા હોય છે। હવે આપણે આની છાલ ઉતારી લેશું। આ રીતે આપણે આગળ પાછળ કટિંગ કરી અને છાલ ઉતારી લેવાની છે। હવે આપણે છાલ ઉતારી લેશું। તો બાળકો ઘણી વખત એવું પણ બની શકે કે બાળકો બીટ નથી ખાતા, તો જો તમે આ રીતે બીટનો હલવો બનાવી અને સાથે રબડી બનાવીને આપશો તો બાળકો ચોક્કસથી ખાશે। હવે આપણે છાલ ઉતારી લીધી છે। હવે આપણે પ્લેટ લઈ લેશું। તો આ રીતની ખમણી લેવાની છે, પતલું ખમણ થાય ને એવી, અને આપણે ખમણી લેશું। આ રીતે આપણે પતલું ખમણ કરશું તો કૂક કરવામાં વધારે સમય નહીં લાગશે। આ રીતે પતલું ખમણ કરવાનું છે। આ રીતે આપણે બધા બીટ છે તેને આપણે ખમણી લેશું। તો આપણે બધા જ બીટ છે તે ખમણી લીધા છે આ રીતે। હવે આપણે બીજી કઈ કઈ વસ્તુ જોઈએ તે આપણે જોઈ લેશું। તો આપણે કિસમિસ લીધી છે, કાજુ છે, કાજુ બદામ અને પિસ્તાની કતરણ છે। આપણે 500 ml દૂધ લીધું છે, મિલ્ક પાવડર છે, ખાંડ લીધી છે, ટોપરાનું છીણ છે અને ઘી લીધું છે। આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણે પેનમાં ઘી એડ કરી દઈશું। કાજુ છે તેને આપણે તળી લેશું। આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે આપણે લઈ લેશું। તો આપણા કાજુ છે તે તળાઈ ગયા છે। હવે આપણે કિસમિસ છે તેને પણ આપણે તળી લેશું। તો આપણી કિસમિસ પણ તળાઈ ગઈ છે, તેને પણ આપણે લઈ લેશું। હવે આપણે બીટ છે તે આપણે એડ કરી દઈશું। તેને આપણે ઘીમાં શેકી લેશું। જ્યાં સુધી બીટનું પાણી બળે નહીં ને ત્યાં સુધી સરસ રીતે ઘીમાં શેકી લેશું, એટલે ઘીનું કોટિંગ છે ને સરસ થઈ જાય અને હલવામાં ફ્લેવર ઘીનો સરસ આવે। આ રીતે તમે હલવો બનાવશો તો હલવો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। હવે આપણે પાણી બધું જ બળી ગયું છે અને સરસ એવી ઘીની કોટિંગ થઈ ગઈ છે। હવે આપણે દૂધ એડ કરી દઈશું। અને આપણે હલાવી લેશું। જ્યાં સુધી દૂધ બધું જ બળે નહીં ને ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે। જે લોકોને લોહીની કમી હોય એ આ રીતે બીટનો હલવો છે અથવા બીટનું સલાડ છે, બીટનું જ્યુસ છે, એમ આ રીતે બીટ જેટલું પ્રમાણમાં વધારે ખવાય એટલું ખાય તો ચોક્કસથી લોહીની કમી દૂર થાય છે। તો આપણું દૂધ બધું જ બળી ગયું છે। આ સ્ટેજ ઉપર આપણે ખાંડ એડ કરશું। થોડી ખાંડ મેં રાખી છે। હવે આપણે કિસમિસ એડ કરી દઈશું। ટોપરાનું છીણ છે તે આપણે એડ કરી દઈશું। એલચી પાવડર છે તે આપણે એડ કરી દઈશું। બધી જ વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। 2 થી 3 મિનિટ આપણે હલાવશું ને એટલે ખાંડનું પાણી ફરી છૂટું પડશે। જ્યાં સુધી ખાંડનું પાણી બળે નહીં ને ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું ખાંડનું પાણી છે તે બધું જ બળી ગયું છે અને આપણો હલવો છે તે બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઉપરથી કાજુના ટુકડા છે તે આપણે એડ કરી દઈશું અને કાજુ બદામ અને પિસ્તાની કતરણ છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું। આને આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે રબડી તૈયાર કરશું। તો આપણે કડાઈમાં દૂધ એડ કરી દઈશું। થોડું દૂધ આપણે લાસ્ટમાં ઉપયોગ કરશું। દૂધ ગરમ થાય એટલે આપણે મિલ્ક પાવડર છે તે એડ કરી દઈશું।
તો આપણે બધો જ મિલ્ક પાવડર છે તે એડ કરી દઈશું. મેં 3 ચમચી મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે. આને આપણે હલાવી લેશું. આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે. આ રીતે ઉફાણું આવે એટલે આપણે ખાંડ એડ કરી દઈશું. થોડું કેસર એડ કરશું. આને આપણે સતત હલાવતા રહેવાનું છે. તો મને 6 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને દૂધ આપણું ઘટ થઈ ગયું છે. હવે આપણે આ જે ફ્રૂટ સલાડનો પાવડર છે તે મેં આમાં થોડો એડ કર્યો છે ઠંડા દૂધમાં, અને કાજુ, બદામ અને પિસ્તાની કતરણ એડ કરી છે. હવે આપણે આને હલાવી લેશું. 2 મિનિટ આપણે હલાવશું ને એટલે આપણું દૂધ છે તે એકદમ ઘટ થઈ જશે. અને જે આપણે ફ્રૂટ સલાડનો પાવડર એડ કર્યો છે તેનો ટેસ્ટ પણ સરસ આવશે. તો આપણી રબડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને થોડી વાર માટે ઠંડી થવા દઈશું, એટલે થોડી વધારે ઘટ થઈ જશે. ઠંડી થશે ને એટલે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની આપણી રબડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને થોડી વાર ઠંડી થવા દઈશું. હવે આપણે સર્વ કરી લેશું. તો મેં એક લંચ બોક્સમાં હલવો છે તે સેટ કર્યો છે આ રીતે. આને થોડું પ્રેસ કરશું ને એટલે સરસ રીતે નીકળી જશે આરામથી. હવે આપણે સાઈડમાં આ રીતે રબડી છે તે સર્વ કરી દઈશું. થોડું આ રીતે ઉપરથી ગાર્નિશ કરશું. ઉપરથી આપણે કાજુ, બદામ અને પિસ્તાની કતરણ છે તે આપણે એડ કરી દઈશું. હવે આપણે તળેલા કાજુ છે તેને પણ આપણે ડેકોરેશન માટે આ રીતે મૂકી દઈશું. અને કેસર છે તેને થોડું આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવો મસ્ત મજાનો બીટનો હલવો અને સાથે રબડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો નાનાથી લઈ મોટા બધાને ભાવે ને એવી રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો.